સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ગુજરાતની સૌપ્રથમ અતિ આધુનિક બાયોપ્લેન ગેથ લેબ કાર્યરત। સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં આશરે 12 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ અતિ આધુનિક બાયોપ્લેન ગેથ લેબ કાર્યરત કરવામાં આવી છે। અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં ₹50,000 સુધીના ખર્ચે થતી હૃદય, મગજ અને રક્તવાહિનીઓની જટિલ સારવાર હવે સામાન્ય અને ગરીબ દર્દીઓને અહીં તદ્દન મફત મળશે। દક્ષિણ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે આ એક ઐતિહાસિક ક્રાંતિ છે। ત્યારે ચાલો જાણીએ આ લેબની વિશેષતાઓ। આ અતિ આધુનિક સુવિધાઓ શરૂ થતાં જ ન્યૂ સિવિલ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, પેસમેકર, ઇમ્પ્લાન્ટેશન અને ઇમરજન્સી સ્ટ્રોક જેવી કટોકટીભરી સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ બની છે। લકવો મારી જાય ત્યારે એવું હોય છે કે કોઈ પણ એક પ્રકાર મગજમાં આવેલી કોઈ એક નસ એટલે કે રુધિરવાહિની બંધ થઈ જાય છે। કઈ રુધિરવાહિની બંધ થઈ ગઈ છે એ પ્રમાણે શરીરનો જે તે ભાગ કામ કરતો બંધ થઈ જાય છે। MRI દ્વારા એને આઈડેન્ટિફાઈ કરી શકાય અથવા તો કેથલેબ મશીન દ્વારા એની સાઇટ આઈડેન્ટિફાઈ કરી અને એની સારવાર કરી શકાય છે। સો લકવા પ્રકારની દેવ સેવા જે સામાન્યતઃ માર્કેટમાં 50,000 સુધીના ખર્ચામાં થતી હોય છે, જે આજની તારીખમાં સિવિલમાં અમે ટર્શરી કેર હોસ્પિટલ દ્વારા એને મફતમાં પૂરી પાડીએ છીએ। ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા હજારો પરિવારો માટે આ પહેલ મોટી આર્થિક રાહત અને નવજીવનની આશા લઈને આવી છે। મગજના સ્ટ્રોક દરમિયાન રક્તવાહિનીઓમાં અવરોધ આવવાથી શરીરના અંગો કામ કરતા બંધ થઈ જાય છે। આવી ગંભીર સ્થિતિમાં આ મશીન ત્વરિત અને સચોટ નિદાન કરી દર્દીનો જીવ બચાવે છે। ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ અંતર્ગત કાર્યરત આ સિસ્ટમ ઓપરેશનને વધુ સુરક્ષિત બનાવે છે અને ભવિષ્યની જટિલતાઓનું જોખમને ઘટાડે છે। આ ટેકનોલોજીની મદદથી ઓપન હાર્ટ સર્જરી કર્યા વિના અત્યંત નાના કાપા દ્વારા જ નસોના બ્લોકેજ ખોલીને રક્ત પ્રવાહના સામાન્ય કરી શકાય છે। આ એક લેટેસ્ટ કે બહુ એડવાન્સ મશીન છે। આપણે સાંભળ્યું હશે અત્યાર સુધી કે હૃદયની અંદર તકલીફ હોય તો આપણે એન્જિયોપ્લાસ્ટી કરીએ છીએ, સ્ટેન્ટિંગ કરીએ છીએ ને હૃદયની બીમારીઓને આપણે ઓપરેશન કર્યા વગર અમુક બીમારીઓને આપણે ટ્રીટ કરીએ છીએ પરક્યુટેનિયસ રસ્તાથી, ચામડીની અંદરથી જઈને કે નસની અંદર જઈને। તો એ જ રીતે શરીરની કોઈ પણ નસ હોય, હવે આપણે શરીરની કોઈ એક નસ પગની અંદરની કે હાથની અંદરની કોઈ એક નસ વડે આપણે એ નસોની અંદર જઈ શકીએ ને નસની અંદર જે બી બીમારી હોય, માન લો કોઈ નસમાં ફૂગો બન્યો છે કે નસ ફૂટી છે જ્યાંથી બ્લીડિંગ થઈ રહ્યું છે તો આપણે એ નસને બંધ કરી શકીએ અને માન લો એ નસ બંધ થઈ ગઈ છે, બ્લોક થઈ ગઈ છે, પાતળી થઈ ગઈ છે તો આપણે ત્યાં બલૂન કે એન્જિયોપ્લાસ્ટી કે પછી સ્ટેન્ટ કે એવું બેસાડીને એ નસને આપણે ખોલી શકીએ। તેમજ રક્તસ્રાવ અટકાવી શકાય છે। ઘર આંગણે જ વૈશ્વિક સ્તરની મફત તબીબી સુવિધા મળવાથી હવે દર્દીઓને અન્ય મોટા શહેરો તરફ દોડવું નહીં પડે, જે ગુજરાતની સ્વાસ્થ્ય સેવાઓને નવી મજબૂતી આપશે।